જોઈ રહ્યા છો શિરોડ સમાચાર। વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપનની હત્યાના ગુનામાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે વધુ 2 આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તાજેતરમાં વડોદરા શહેરના રાવપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના એસએસજી હોસ્પિટલ ખાતે આરોપી બાબર ખાન હબીબ ખાન પઠાણે તેના સાગરીતો સાથે મળીને ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્ર તપન પરમાર પર ચાકુથી હુમલો કર્યો હતો, જેમાં તપન પરમારને ગંભીર ઇજાઓ પહોંચતા મોત નીપજ્યું। જે મામલે 10 ઇસમો સામે ફરિયાદ નોંધાઈ હતી, જેમાં અત્યાર સુધીની તપાસમાં ગઈકાલ સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે એસએસજી હોસ્પિટલના કેમ્પસમાં ખેલાયેલા ખૂની ખેલ બાદ ભૂગર્ભમાં ઉતરી ગયેલા સાબિર ઉર્ફે લાખા અને અમજદ ખાન પઠાણને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે નવાપુરા વિસ્તારમાંથી ઝડપી પાડ્યા હતા। આમ તપન મર્ડર કેસમાં અત્યાર સુધી 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। ત્યારે આ ગંભીર ખૂનના ગુનામાં સંડોવાયેલ 10 આરોપીઓ પૈકી 9ની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી ચૂકી છે, જ્યારે હજુ એક આરોપી ફરાર હોવાથી પોલીસે તેને પણ ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। બ્યુરો રિપોર્ટ, શિરોડ સમાચાર ન્યૂઝ, વડોદરા। Thank you.